ખેડૂત હિત રક્ષક સમિતિ લખતર દ્વારા લખતર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। લખતર તાલુકા યુવા કોંગ્રેસ સમિતિની આગેવાની હેઠળ આજરોજ લખતર ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ઓગસ્ટ 2024માં થયેલ ભારે વરસાદના કારણે થયેલ પાક નુકસાનીની સહાય આપવા બાબતે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ લખતર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલામા, ન્યૂઝ લખતર। તાલુકાના 42 ગામમાંથી ખેડૂતો આવી અને ખેડૂત હિતરક્ષક સમિતિ અને યુવક કોંગ્રેસના આગેવાનીમાં ગત ચોમાસાની અંદર થયેલ ભારે નુકસાનીનું વળતરના જે પૈસા અમુક ખેડૂતોને આવ્યા છે અને મોટાભાગના ખેડૂતો એનાથી વંચિત રહી ગયા છે, એના માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે મામલતદારશ્રીને અને ટીડીઓશ્રીને આપી અને એમને અપીલ કરી છે કે આવનારા સમયમાં જો અમને આ વળતર સત્વરે નહીં મળે તો અમે ગામના ખેડૂતો અને આગેવાનો મળી અને આથી પણ વધારે જલદ કાર્યક્રમો આપશું। આશરે લખતર તાલુકામાં કેટલા ખેડૂતોની રકમ બાકી છે? આશરે 6000 જેટલા ખેડૂતોને વળતર મળ્યું છે અને 10,000 જેટલા ખેડૂતો વળતરથી વંચિત છે।